ભાઈ ખાસ કરીને આઈએફબીનો સાથે આપ કેટલા સમયથી સંકળાયેલા છો? એકચ્યુઅલી આઈએફબી સાથે તો અમે છેલ્લા 9-10 મહિનાથી જ સંકળાયેલા છે. વર્ષો પહેલાં બીજા વોશિંગ મશીન ને એના એપેરેટસ યુઝ કરતા હતા બીજી કંપનીના. પછી અમને કોઈ રેફરન્સ આપ્યો, નવું જ્યારે પરચેસ કરવાનું આવ્યું ત્યારે ઘણો બધો સર્વે કર્યો. પછી ઘણા બધાએ કીધું કે તમે આઈએફબી યુઝ કરો. પછી અમે આઈએફબી છેલ્લા 10 મહિનાથી યુઝ કરી છે. ખાસ કરીને કેવો ડિફરન્સ આપને લાગે છે બીજી બધી પ્રોડક્ટ્સ અને આઈએફબી વચ્ચે? આમ બેઝિકલી તો અમે બીજા વોશિંગ મશીન વાપરતા હતા ત્યારે અને આઈએફબી વાપરવાનું ચાલુ કર્યું ત્યારે ખબર પડી કે ખરેખર વોશિંગ મશીન શું છે એ આઈએફબી વાપર્યા પછી જ ખબર પડી કે અત્યાર સુધી તો આપણે કોઈ જેવો પ્રોડક્ટ જે માર્કેટમાં અવેલેબલ હતી એ યુઝ કરતા હતા, એનો સરખો ઉપયોગ થયો જ નહીં. વોશિંગ મશીન જ્યારે આઈએફબીનું વાપર્યું ત્યારે એટલો બધો વાઇડ ચેન્જ મળ્યો અને એટલો બધો સારો એક્સપિરિયન્સ થયો કે આઈએફબી વોશિંગ મશીન જે પબ્લિક પાસેથી અમે અભિપ્રાયો લીધા એ પ્રમાણે ખરેખર ખરી ભાષામાં સરખું નીવડ્યું છે. અને આઈએફબી વોશિંગ મશીન વાપર્યા પછી એમ થયું કે વોશિંગ મશીન ખરેખર વાપરવું હોય અથવા તો ખરેખર યુટિલાઇઝ કરવું હોય તો આઈએફબીનું જ કરવું જોઈએ. આપ એક ગ્રાહક છો અને એની દ્રષ્ટિએ એક કસ્ટમર સેટિસ્ફેક્શન બહુ મોટો ભાગ ભજવે છે, તો એના વિશે આઈએફબી માટે શું કહેશો? કસ્ટમર સેટિસ્ફેક્શન, આમ તો પ્રોડક્ટ સારી હોય તો સેટિસ્ફેક્શન મળતું જ હોય. બીજા વોશિંગ મશીન વાપરતા ત્યાં સુધી તો આઈએફબીનો ખ્યાલ જ નહોતો, પણ આઈએફબી વાપર્યું પછી ખબર પડી કે વર્ષો પહેલાં રાજદૂત આવતા, રાજદૂત વાપરતા અને પછી હીરોહોન્ડા આવ્યું અને જે એક્સપિરિયન્સ જોવા મળ્યો એવો અમને બીજી પ્રોડક્ટ, બીજા વોશિંગ મશીન અને આઈએફબી વચ્ચે ડિફરન્સ મળ્યો. પૂરું સેટિસ્ફેક્શન મળ્યું છે અને ખરેખર પ્રોડક્ટ વાપરવાનો અમે વી આર એન્જોઈંગ દેટ. આમ તો વોશિંગ મશીનની દુનિયામાં જોઈએ તો આઈએફબી બહુ જૂનું છે એમ અમે જાણીએ છીએ ત્યાં સુધી. અને માર્કેટમાં એટલી બધી ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ આવતી હોય છે, એમાં જો વોશિંગ મશીન જો પરચેઝ કરવું હોય, મારે કોઈને કહેવું હોય, સજેશન કરવું હોય તો હું 1 કે 2 કે 3 એમ નહીં સજેસ્ટ કરું કે આ લ્યો કે આ લ્યો. હું આઈએફબી જ કહીશ કે ફક્ત અને ફક્ત તમારે આઈએફબી જ લ્યો, એમાં કોઈ ઓપ્શન નથી બીજો. હું એક ગૃહિણી તરીકે મેં ઘણા વોશિંગ મશીન વાપર્યા છે, પણ આઈએફબી જ્યારથી યુઝ કરું છું 10 મહિના થયા, એ વાપર્યા પછી તો એમ જ થાય કે આ જ પહેલેથી યુઝ કરવું જોઈએ. આઈએફબી વાપર્યા પછી એમાં બહુ સરળ રીતે અને સરસ ચોખ્ખા કપડાં થઈ જાય છે અને ટૂંકમાં આઈએફબી જ વાપરવું જોઈએ. આઈએફબીમાં બહુ મોટી રેન્જ છે. નોર્મલી આઈએફબી ઇઝ પાયોનિયર ઇન ફ્રન્ટ લોડ વોશિંગ મશીન એઝ વેલ એઝ ટોપ લોડ વોશિંગ મશીન. હાઈએસ્ટ માર્કેટ શેર વોશિંગ મશીનમાં હોય ઘણા વર્ષોથી તો એ આઈએફબી છે. પણ આઈએફબી પાસે બીજી પ્રોડક્ટ જેમ કે માઇક્રોવેવ ઓવન, એર કન્ડિશનર્સ, ડિશવોશર, ડ્રાયર, કિચન એપ્લાયન્સીસની પણ બહુ મોટી રેન્જ આવે છે. ઇવન વી આર ઇન્ટુ ધ મોડ્યુલર કિચન એન્ડ એવરીથિંગ. ખાસ કરીને આઈએફબીમાં વોશિંગ મશીનની બહુ મોટી રેન્જ જોવા મળે છે, તો શું ખાસિયત છે વોશિંગ મશીનની? પહેલાં તો વોશિંગ મશીનની સૌથી પહેલું ઇન્ડિયામાં બનાવવાવાળી કંપની ઇઝ આઈએફબી, એટલે દે આર ધ પાયોનિયર ઇન ઇટ. ધ વોરંટી સપોર્ટ જે લોકો આપે છે, 4 year કમ્પ્લીટ વોરંટી, કોઈ ટ્રેડમાં કોઈ બીજી બ્રાન્ડ 100% વોરંટી આપતી જ નથી, જે ખાલી આઈએફબી આપે છે. ખાસ કરીને બીજી બધી પ્રોડક્ટ્સ છે, એની ખાસિયત વિશે શું કહેવા માંગશો? બધી પ્રોડક્ટમાં જેમ કે આઈએફબી છે તો એ પહેલેથી ક્વોલિટી પ્રોડક્ટ્સમાં બિલીવ કરે છે. જેમ કે મશીન છે તો એમાં એના સ્પેસિફિક ફીચર્સ છે, એકો એનર્જી છે, એવી રીતે બધી પ્રોડક્ટ જે છે આઈએફબીની, માઇક્રોવેવ ઓવન છે કે એર કન્ડિશનર છે, બધામાં કંઈક એવી સ્પેસિફિક ક્વોલિટી છે જે બીજી કંપની કરતાં અલગ છે ને એના હિસાબે અત્યારે આટલી આગળ છે. કસ્ટમર સેટિસ્ફેક્શન બિઝનેસની અંદર ખૂબ જ અગત્યનું હોય છે, તો આઈએફબી કસ્ટમરને કેવી રીતે સેટિસ્ફાઈડ થાય? કસ્ટમર સેટિસ્ફેક્શન પણ હાઈએસ્ટ છે, કારણ કે આઈએફબીમાં હાઈએસ્ટ રિપીટ કસ્ટમરનો રેશિયો ત્યારે જો એ કસ્ટમર સેટિસ્ફાઈડ હોય છે. આફ્ટર સેલ્સ સર્વિસમાં પણ કંપની સારામાં સારું ધ્યાન આપીને ફોકસ કરે છે, કોઈ કસ્ટમરનું કાંઈ ક્યારેય અટકવા નથી દેતું, એટલે કસ્ટમર હાઈલી સેટિસ્ફાઈડ છે એ વસ્તુ. ખાસ કરીને જોવા જાય તો આઈએફબીને 2 શબ્દોમાં કહેવું હોય તો કેવી રીતે કહી શકશો? બેસ્ટ ઇન ક્વોલિટી. બીજી બધી પ્રોડક્ટ્સ પ્રમાણે આઈએફબીમાં ફીચર્સ વાઇઝ કેવી રીતે? ફીચર્સ વાઇઝ કહીએ તો ક્રેડલ વોશ કરીને વોશિંગ મશીનમાં ફીચર છે, જે અમારું સૌથી સારામાં સારું ફીચર છે. વર્કવાળા ક્લોથ્સ તમે એમાં ધોઈ શકો છો. પ્લસ રેન્જ જે છે આઈએફબીની એ ઓલવેઝ લો કસ્ટમર્સ છે કે ઇકોનોમી કસ્ટમર્સ છે એના માટે છે, પ્રીમિયમ કસ્ટમર્સ છે તો એના માટે પણ આખી પ્રીમિયમ રેન્જ છે. ઇવન આઈએફબી ઇન્ડસ્ટ્રીયલ વોશિંગ મશીનમાં પણ હાઈલી એક્ટિવ છે. 10 kg થી લઈને 100 kg સુધીના મશીન લોકો બનાવે છે. એસીની અંદર કંઈ સેમ યસ. એસીની વાત કરીએ તો આઈએફબીના એસીમાં 100% ફ્રી ઇન્સ્ટોલેશન આવે છે, જે બીજી લગભગ કોઈ બ્રાન્ડ ઇન્સ્ટોલેશન આટલું ફ્રી આપતું નથી. એવી રીતે ઓવનની વાત કરીએ તો ઓવનમાં આઈએફબીની પેટન્ટ ડબલ ગ્રીલ ટેકનોલોજી છે, જે બીજી કોઈ બ્રાન્ડ પાસે નથી, એટલે એ પણ એક
સ્પેસિફિક આઈએફબીમાં બધી રીતે બધામાં એક એક પેટન્ટ ફીચર એવું છે કે જે એનાથી સારું સેલ મળે છે. ઇવન માઇક્રોવેવ ઓવનમાં આઈએફબી એક જ બ્રાન્ડ એવી છે જે લાઈફ ટાઈમ કુકિંગ ક્લાસ ફ્રી આપે છે. પ્લસ અમે અહીંયા દર મંથ અમારા પોઈન્ટ ઉપર કુકિંગ ક્લાસ કરીએ છીએ ત્યારે અરાઉન્ડ 3 to 4 લાઈવ રેસીપી કંપનીનો શેફ અહીંયા પ્રિપેર કરી સમજાવે છે. એનાથી ઓવનનું યુઝ જે છે એ બેઝિકલી મેક્સિમાઇઝ કરવાનો પર્પઝ છે.